हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजामां? मजामां જ છો? હવે સવારમાં છે બહુ મસ્તનું વાતાવરણ, આસમાન આખું મસ્ત થઈ ગયું છે, જોરદાર આવે છે સીન, બહુ મસ્ત લાગે છે. આપણે એટલે ઉતારી લીધો વિડીયો. સવારમાં વહેલા ઉઠીએ તો જ એવો નજારો જોવા મળે, બાકી ન જોવા મળે. જો ગિરનારનો નજારો મસ્ત લાગે છે, વાદળાની વચ્ચેથી ઓલો જે પ્રકાશ પડે છે ને, જોરદાર લાગે છે. જો દેખાતું છે વિડીયોમાં, ઉપર લીટા જગ્યાએ પ્રકાશના કિરણો પડે સીધા, એક નંબર લાગે. અને ટોચ ઉપર ઓલું થઈ ગયું વાદળ, એટલે જાણે ઉપર ટોરી ટોચ થઈ ગઈ, એટલે હિમાલયના ડુંગર જેવું લાગે. મસ્ત નજારો હોય હવારમાં. આ નજારો જોવા માટે વહેલું ચાલો તો આપણે જવું છે પેટ્રોલ પંપે, છે પેટ્રોલ થોડુંક. પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા ગામમાં. ત્યાંથી ફોર વ્હીલ લઈને આપણે જવાનું હોય દરેક દવાખાને. જય મામા દેવ. આપણે નીકળી ગયા ફોર વ્હીલ લઈને નવા બાયપાસ ઉપર મારુતિ નંદને. ત્યાંથી ચા પાણી માવો ખાઈને બધે નીકળવું છે જુનાગઢ બાજુ. આવી ગયા આપણે મારુતિ નંદને. અહીંયા એક ભાઈની રાહ જોઈ, એ આવે હમણાં અહીંયા, જે આપણે નીકળવાનું અહીંયાથી જુનાગઢ. આપણે ચા પાણી પી લીધા છે, હવે અહીંયાથી જાય સીધા દવાખાને. આપણે આવી ગયા દવાખાને, અહીંયાથી થોડીક દેશી દવા ને એવું લઈને નીકળી જવાનું હમણાં ઘર બાજુ પાછું. થોડુંક ખેતરમાં કામકાજ છે. આપણે ઉપાડેલી છે માંડવી, કારણ કે અહીંયા થોડોક કરવાનો તો દોર્યો, એટલે આને કરી નાખ્યો આપણે ઓરા. બાકી નાખી દઈએ દોડવાની બધી ઢોરને, બાકી ઓરા કરી નાખશું. હાલો તો મિત્રો, કરી દીધી મોટર ચાલુ. આપણે જે જુવાર વાવી હતી અને પાઈ દીધી છે, એટલે આ ક્લાસ ઉગી જાય ચકાચક. કરી દીધું પાણી ચાલુ. રામદેવભાઈ પાણી ચાલુ કરી દીધું. બહુ ઉછી ગઈ માંડવી, હજુ પાઈ નાખ્યું ત્યાં. આમથી પાતો આવે, મને એવું લાગે ભૂંગરું વોલવાળું. ભાજા લટકી રહ્યા કઈ વર્ષે. રહી ગયો. હાલો તો કરી દે સિંગલ ફેસની પોપડી ચાલુ. એ એક કેરો વીધો ફુવારો બોરાનો રાખ્યો છે સ્ટોક હબાવ. એને 500 વીઘાનું પાવ ગયા હતા આપણે કૂતરાને મૂકવા. કોતરામાં પાછું આવે ભેગું માંડવી બહુ બગાડે છે. પાણીનું નાખવું જોઈએ, મારા ઘરે જાવ પાણી હાલે છે. અને આપણે જવાનું બાજુની વાડીએ જમવા. કપિલભાઈ આવી ગયા આપણે તેડવા. હું કપિલભાઈ કપિલભાઈ અમારી માંડવી ના અડધી પીધી એમાં હું બાકી પાણીની જરૂર તો અમારા કલાક પાણી ચાલુ છે. સોયાબીનમાં પાણી ચાલુ હોય, પણ અહીંયા કેમ થોડા સોયાબીન બે ગયા. સોયાબીનમાં બટેટા ભરાઈ જવાના. બે દાણાવાળી સિંગ. ત્રીજો દાણો ક્યાં મારા કલાક લેવા જવો એવું છે. આપણે આવી ગયા દેવસીભાઈ જમવા. હું કપિલભાઈ અહીં છે હમતા મહેમાન, એટલે આપણે નહીં ઉતારી વિડીયો. મહેમાન ખાઈ ખાઈને પડ્યા છે અહીંયા ખાટલે. ખબાવનું પાઉંભાજી મારે ને જોતા તમારે હાડુભાઈની રાહ. હાલ ભાઈ હાલ હાથ પગ ધોઈ નાખ, પછી ખાઈ લઈ, ભૂખ લાગી. તાગું હોય ને કેમેરામાં આવતા હરમાં છે કે શું કરે. પછી આપણે જમી લીધું પાઉંભાજી ને એવું. પછી આપણે જવાનું હતું વાડીએ દવા છાંટવા, બીજી વાડીએ. ઓકે ભીમભાઈ
સામુસું બિયારણ મગનું. માંડવી શું કહે માંડવી પાછું તને વાંધો બહુ માંડવી પાછું ક્યાં મગનું કે આવડા એવા બધા થાય એટલે સિંગ તો જો કરી ઓપ છે. ઘડી છે ને પતરા પરની માંડવી વાંધો નથી ને અરે પતરા પરની માંડવી 5 નંબર. હવાનું એક જ નાખું ભરાણું લાઇટ વાળા ભરાણું જ નથી હજી, ભરાણું જ નથી. લાઇટ વાળા હેરાન કરતા લાગે અરે હા હેરાન કરે. તો કે કહેવા માગો હતી એ બી વાળાને તેવા કઈ નથી. હરખે લાઇટ જોઈ ને કે વરસાદ આવતો નથી મારા કલેજ આવે ને કંઈ હા ક્યાં શું કે માંડવી માંડવી શું કે કાલે આમ કયો જામનગર બાજુ કેમનો હે જામનગર હા કેવી છે માંડવી માંડવી સારી છે. હજી કાશી છે કાશી હાલ છે ને ઉથલે પંપ સારો થોડો ઉપાડો ભીમભાઈ હજી ઘૂઘરા ફરી આવ. ઘૂઘરા હકીકતમાં હે ને હા કાકા દેખાય ઘૂઘરા પાછો દોડવો છે. વાતાવરણ છે ફૂલ ચકાચક તાપમાન એવું છે વરસાદ વરસવાની તૈયારી છે પણ વરસતો નથી પાવાની ફૂલ જરૂર છે તૈડા પડી ગયા છે મોટા મોટા આ કાકાની માંડવી આ પવાઈ ગઈ છે આ બાકી છે તો આપણે અહીંથી ભરીને પંપ દવા વાળીએથી શું કે VST 4x4 આવે છે પાણી માંડવી હાલે હે પેલો ને પેલો ડોઝ કલર તો જાય છે ડબલ લોડ લઈને અહીંયા બાપા એવા આવ્યો વરે આવ્યો હતો ને એ માંથી લઈને મેં વરાયા વાવી દીધા બે આપણે પાથરેલી પાઇપલાઇન ચાલુ છે માંડવીમાં પાણી એ બધું થોડું થોડું બક્કલું વાવેલું આ કારેલા લીંબુડીના ઝાડ ઉપર સડેલા છે જો આ કારેલું બાજુમાં ચોરી થોડું થોડું વાડીમાં બક્કલું વાવેલું એટલે લેવું ન પડે ભીંડોને બધું ભીંડા એવા છે શિયાળામાં તો બહુ આવે ભીંડા આ હે પપૈયું અગાસી ઉપર ચડીને તોડવા જવું પડે નીચેથી તો અંબાઈ એમ નથી પછી આપણે આવી ગયો રાજેશનો ફોન કે મારા ટ્રેક્ટરમાં આ પંચર નીકળી ગયો મારા વાળું ટ્રેક્ટર લઈને તો હવે એને બાંધીને ખેંચવું જોઈએ કાંઈ મોટું ટાયર આમાં લઈ જવું જોઈએ એવું કંઈક જુગાડ કરવો જોઈએ હમણાં ત્યાં જઈને ખબર પડે હું પોઝિશન છે બેની ધુમાડી બાંધીને થોડુંક બહાર ઘસી લઈએ આને એટલે નીકળી જાય આને ખેંચી લીધું બહાર અને મારવાનો નીચેથી જેક
જેક પડ્યો અમારી વાડી એટલે એ લેવા તો આવી ગયા જેક લેવા. જેક લઈને જાય પાછા ત્યાં પછી કરીએ એનું ઊંચું બધી ખોલીએ ટાયર. આદુભાઈ લગાડે પાછળ જેક. પાછળ કંઈ મેળ સરખો આવતો નથી. હવે લગાડવો જોઈએ આગળ. આગળ લગાડવામાં નીચે રાખવો જોઈએ પાણો. આગળ હાઈટ ઘટે થોડીક. હાઈટ ઘટે એટલે પછી કાંઈ વાળું થાય ઉપડે નહીં ને ટાયર જે એટલું તો બેસેલું હોય. પાણો રાખીને પછી આપણે ચડાવી દીધો જેક. આવી ગયા આપણે મામાદેવે. હિયાની ચડાવવાની હતી માનતા અને વધારવાના હતા નારિયેળ. આવી ગયા આપણે મામાદેવે. આપણે ટાયરને લઈને આવી ગયા હોટલે. આદુભાઈ બેઠો શાંતિથી. પછી આપણે માધવે બીજો ચા પાણી અને ખાધો માવો. પછી આપણે નીકળી ગયા ટાયર લાઈન. આ રીતે માહિતી વાહે જો મિત્રો. કારણ કે બીજું અમે કંઈ જોડ્યું નથી. આને કંઈ છીપિયામાં રખાય ને કાં દાંતી ઉપર એમ રહી જાય. અમે સીધું રાખી દીધું ધોહરી ઉપર. પછી પહોંચી ગયા વાડીએ. માર્યું રિવેસ. હું ખેટું રાખ કામ કરવાની મજા આવે. બસ લે હું તમને દિવસનો બતાવતો લાઇટિંગ એ રીતનું ફિટ કરેલ છે. આમાં દેખાય એવો મસ્ત જ્યારે દેખાતું નહોતું. હાલો તો થઈ ગઈ છે સાંજ. જોવો સાંજનું વાતાવરણ. વાદળાનું બધું જોરદાર છે. ચાંદો વાદળાનું વાહ વહી ગયો છે. ટોનને નેણ પૂરો થઈ ગયો છે. હાલો તો મળીએ નવા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી. વિડીયોમાં કંઈ ફેરફાર કરવો પડે કંઈ એવું તો કોમેન્ટ કરીને કહેજો.